દાહોદના ચાલોદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસ કર્મીનો ઉદ્ધતાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મકાનમાં ચોર આવ્યાનો ફોન કરવામાં આવ્યો હતો। પોલીસ કર્મીએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો છે। ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને સસ્પેન્ડ કરાયા છે। મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તે અંગે ફોન કરવામાં આવ્યો, ત્યારે પોલીસ કર્મી દ્વારા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે અત્યારે આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો દાહોદના જાલોદનો આ બનાવ છે, જ્યાં પોલીસ કર્મી દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું, જે બદલ આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે। મકાનમાં ચોર આવ્યા હતા તે અંગે ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન આ પોલીસ કર્મીએ ગેરવર્તણૂક કરી હતી, ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો। ત્યારે આ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપનાર પોલીસ કર્મીને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। દલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય, જે અનુસંધાને એમણે રાત્રે 1:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા। એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં, જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે। જે સમય તે દરમિયાન હું ઘરમાં જ હતો, તેથી મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો, પણ રાત્રે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું, પણ કંઈ જોવા ન મળ્યું। પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો। તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા, એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ।